હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે 8 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. સરસ મસ્ત ફ્રેશ નાઈ ધોઈને ઉકે રેડી થઈ જાય છે. મિત્રો લાઇટનો કાપ છે, લગભગ 5 મિનિટમાં રિટર્ન પાછી આવી જશે. ક્યાં હુઆ? ગુડ મોર્નિંગ, ये रहा गुड मॉर्निंग, जय माताजी. मित्रो અને તું શું કન જોતો? હા ગોડા કે ચા પીજો, નાસ્તો કર્યો? હું તો 5 વાગે ઉઠ્યો હતો. અને અલ્યા ભય પડી જાય એ ગલાટું મારી ગયો. ટાટા. ના ભાઈ દોત પડી જાય ને એનું છોકરું સોજી. તું ટાટા કરી દે. બાકી તો મિત્રો 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને દૂધ પર આવ્યા, પછી રનિંગ કરવા ગયા, કસરત કરવા ગયા અને આવું ઓકે રેડી થઈ જાય છે. મિત્રો મોર્નિંગમાં મૂકી દે બેટા. મોર્નિંગમાં મિત્રો સરસ માતાજીની દીવાબત્તી થઈ જાય છે. તમે એ દર્શન કરી લેજો. કે રોટલીઓ થોડી છે ગરમા ગરમ, વઘારેલો રોટલો છે, ચા છે. ગુડ મોર્નિંગ. વઘારેલો રોટલો ખાવો લે. તો મિત્રો ડીગીને 2 જણા ભેગા થઈ અને સરસ ચા નાસ્તો કરી લઈએ. અને ચા નાસ્તો કરી તો પછી શૂટિંગમાં જવાનો ટાઈમ મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 9. આવી જશે શૂટિંગની શરૂઆત કરી છે. એકાદો કટ પૂરો થયો હાલ મિત્રો. હજી હાલ બી શરૂઆત કરી છે, મતલબ કે હાલ જ ચાલુ કર્યું છે. બાકી તો બગાનો મસ્ત કપડો પહેરી દીધો છે. અલ્કેશના ઘઉં તૈયાર થવું થઈ જાય. આ ઘઉંમાં વધારે 15, 20, 25 દિવસ પછી મને વાઢવાનો ટાઈમ આવી જશે. બાકી તો મિત્રો ડીગુ આજે હંકાથી આવ્યું રિહાઈ. ડીગી શું કરે તું? હા અરે ભોય પડી જાય વધારે છે. મિત્રો મસ્ત બન્યા, સારો કટ બતાવીએ શૂટિંગ. જવાનું નહીં ને તમે તો હજી ઊંઝેલા છો. હજી વાસો ઉઘેરી નહીં. આ હમણાં જ ઉઠ્યો ને. ડોશી નથી એટલે ઉઠાવવા વાળું કોઈ નથી. એમ ઉઠવાનું નહીં કેતો. વર રાખો. વર તો રાખું છું આટલી. તારી નહીં, બીજોની વર રાખ. તે બીજોની વર મારે કઈ રાખવી પડે છે ને ભાઈ? એ તો જેનું જો કરવું એ કરે. અલ્યા મોમેરું આવ્યું. મોમેરું 15 દાડા વાર છે. તારીખ લઈ લીધી છે. આમ કુને મોમે સીધો જાવું વળી અને લઈને દેવાનું હે. એ મૂર્ખા કોકનાઈ હોય તો આપણે હું લેવા દેવા? કોકનાઈ નહીં, આપણા ભણિયાનું મોમેરું લઈને જવાનું છે. બળજા હે ઓય હે જેમ ખડવા માંડ્યો. મમ્મી સના સમાચાર નહીં મળે એટલે તને તો જોતી મારે સમાચાર બીજાના મોમેરું હોય ને એટલે જબ્બો પહેરીને નીકળી જાય છે. એ સનાભાઈ ઈ તમાર સમાચાર મળે તો તમાર મને વેલા ના કેવું પડે. એ તો હું આવશે કંકુતરી, પણ આ તો કહેવાય તને સગવડ કરીને મેલજે. તો ઓછામાં ઓછા અત્યારે ભાવ છે ને એટલે 50,000 તો જોઈશે જ. થોડું ઘણું તો લઈ જવું પડે કે વ્યવહાર તો કરવો પડે છે કે. સનાભાઈ હું તો હું કહું છું, મારા હાલ થોડી સગવડ ઓછી છે. તારે સિયા અવસરમાં સગવડ હોય છે. આજ સુધી કદી 5-25 હાલે છે? બધી જગ્યાએ મારે જ ગહાવાનું. પણ સનાભાઈ એમ નહીં કેતો. આમ હું જો કોઈને વાપવા તો આલ્યું નહીં હું એટલે મારે છે હું ખેતીમાં કોઈ છે નહીં. 1 વીઘો છે એ એરંડાસી એ પાણી વગર ઉકાઈ ગયા છે. એ તારા વીઘો હોય કે અડધો વીઘો હોય, આજ સુધી મજૂરી કરી નહીં ને એટલે તો હું ઘણું બધું વેઠ્યું છે. પણ હું મારા પાસે વેઠવા જેવું કોઈ રહ્યું નહીં. જો તને કીધું સનાભાઈ આટલી વખત તમે કાઢો થોડા. આટલી વખતમાં હું પટી ગયો. મિત્રો અત્યારે વાગી જશે 11. શૂટિંગ પૂરું કરી ઘેર આવે છે, પણ મિત્રો આજ લેટ પડી જાય છે. તો મારા ભાઈ મારા બૂન ને બધા હવે ચાલ લેવા જશે એરંડી. તો ઇવન ચા નાસ્તો હાલ થઈએ. અને જુલી હાલ કોક આવ્યું હતું તે એવી મારા ઓળખીતું માણસ હોય તો બરાબર, બાકી ઓળખીતું ના હોય ને કાપો કાઢી નાખે. જો શું દોડવા મળે. તો મિત્રો ચા નાસ્તો પોકારતા આવીએ ને હેતમ જઈને મળીએ. તો મિત્રો 11 વાગ્યા ને 11 મિનિટ થઈ છે. આપણે તો ખેતરમાં જવાને નીકળ્યા હતા.
પણ મારા બૂનને સાલની પોટલી લઈ અને હોમાં પાછો આવે તો નાસ્તો સીધો ઘેર લઈને આવીએ. બાકી ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનો. જમવાનું એ ઘરમાં રેડી થઈ ગયું છે. બાજરીના રોટલા, ઘઉંની રોટલીઓ છે અને આપણે લેટ પડીએ છીએ. ફટોફટ નીકળી જઈએ મિત્રો શૂટિંગ. શંકરિયા હાટુવાળી સિરીઝ ચાલુ કરી છે તો મજા આવશે. હજી ભાગ આવ્યો નહીં, તમારા બધાને લેટ આવશે. બાકી તો શાકનું કર્યું છે, ફુલાવર, રીંગણા, છાશ. તો મિત્રો સરસ મસ્ત ભરપેટ જમી લઈએ. જમીન પછી સીધી જ મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. શંકરિયા હાટોનું ગાડી બન્યા મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને પહોંચ્યા છીએ ખરોડ ચોકડી. શૂટિંગની શરૂઆત કરી છે પણ મિત્રો આપણો કટ હાલ નહીં તો આપણે કપડો પહેર્યા નહીં. બાકી બીજા બધા ખેલાડીઓ કપડાં પહેરીને જો પેલા મોમો જોય, આગળ સોમભાઈને જોય બધા. તો મિત્રો આજે લેટ શૂટિંગ ચાલુ કરી છે ચોકડી દઈ ખરોડ. કારણ કે હવે પ્રસંગો બધા ચાલુ થઈ ગયા. કોઈના લગ્નમાં જવાનું હોય, હોળી આવે છે તો આગળ જેમ આવે છે તો જેમમાં જમવા પ્રતિષ્ઠાઓ આ બધું ચાલુ થઈ ગયું. એટલા માટે મિત્રો આજે પેલા 1-2 ભાઈઓ લેટ આવ્યા એના કારણે શૂટિંગે લેટ ચાલુ થયું. તો હવે ચાલુ કર્યું છે ને હવે હેડ્યા છીએ. બાકી સરસ મસ્ત બન્યા રહો મિત્રો. શૂટિંગનો ચોક્કસથી તમને એક સારો કટ બતાવીએ અને રામદેવ પીરના મંદિરે જઈએ છીએ. લગભગ આજકાલમાં 2 દિવસોમાં બીચ છે તો જય રામાદાણી લખી દેજો. બન્યા રહો મિત્રો. સારો પેલો લુગડો બધા સીવતા હોય ને એ વન લુગડો તો ફાટેલો જ હોય, એ બીજો ન છીલ. મને એવું જ છે ભલે મોરવાઈ બન્યા પણ એનો કોઈ મેળ નહીં પડે. નહીં પણ કીધું મેં મારી પંચાયત કર્યા છે નાવ તો તારા ભણ્યા છો ખૂબ એની હું કા પંચાયત કરે, તારી પંચાયત કરે કે? અરે ચાલીએ પહોંચ્યો નથી તું તો એક મહિને નહીં ગણાતો, નહીં રોડેલામ ગણાતો કે નહીં મોડેલામાં કે નહીં ઓઢોમાં. માપમાં બોલ ના કાં દોત પડી જશે તારા દાદા સોની મને હેડ 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 તો તું હેડવાનું કર ને રોજ પરવાળી તો ગમમાં તારા જેવી કેટલી નાકે નાકે બેહી આ રહી તો છે. બેહરો જાકી કર પાવર ના કરતો સાત પણ હમુ ન ખવાઈ જાય બહાર ઉડી જાય. હું ખોઈ ગયો ઓવા અરે ઓમ નામ ગમવો પટાકી ખોઈ ગયો આમ જિંદગી પટી જાય. લાકડો તું જતા મારા રહો હનસમ જિંદગીથી પરેશાન કેવ છું ના હીરા કે બીજા ગમમાં હોય કાઠું પડતું હતો. દાદા હેડ 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 જો જતું હોય જા હેડ હેડ એટલે મેં નવેની એક આખું કરી જે વેવાઈ રહ્યો ને ઓય આવશે ને એટલે કાઠું પડી છે તમને એમાં તો 70 વાઘ આવશે ને તો સરપંચ નું કોઈ ઉખાડી લેવાના નહીં. જો ઈરા કે તારું કોઈ આવતું નહીં તારી શેકણી ના આવે એ તમે બધા ના કે લાવજો, અમારે તો કોઈ લાવવું નહીં. તારી તો જિંદગી બગડી બગડી પણ તારા ભાઈનું હું કાં કૂવામાં નાખી શું ને કીધું ઠાણે લે. તારા બીજું કોઈ નહીં તારા મોરવાઈ બનવું હતું પણ તમે મારે બનાવો કોઈ હવાજ નહીં. લેવો નહીં. તું લે હવાજ. અમે તો મોરવાઈ હવાજ જ પહાડ. લેવું. તું જોજે ખાલી વિવાહો ને એટલે ખાલી શેરવાની સિરાવી છે અને જોધપુરની મોજરી સ્પેશિયલ લાવીને વટ પાડી નાખો છો. કોઈ ટેટા ફોરવા છે ગમે જીવણીયાના તેટલા વિવાહમાં એટલે વટ કે અમે સાથ. ગામમાં વિવાહ એટલે મેચ નાસીને તું જ ફરતો હોય છે કે ગમો વિવાહ. તાણે મારો ભાઈ છે અને મારો ભત્રીજો પૈણા છે તું તાર ખભા પર બેહારી ફરકે દે કે ના પાડી. ભાઈ બે હારું ને ગમે તેમ હું હતો તને ઓઢા કોકનો દારો બગાડે ગામમાં હેડવાનું કર. આ તારો વટો નહીં બગાડતો દારો કોક એ લાવ હું તો તો ઘેર રાખ. હું તો પૈણ્યો નહીં પણ તું તો પૈણેલો શું ચો પડી રહી હા? છે લઈ આય મિત્રો 4 વાગી ગયા છે. શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. બાકી ડેગો માટે મસ્ત મમ લાયા હતા ખાવા બેસી. તોડી લે એ છોકરા, તોડ્યું નહીં? તોડું તોડતા નહીં આવડતું. ये लो टूट गया. બાકી મિત્રો આપણે ચા લઈ લીધી છે તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી કદાચ ખેતરમાં જવાનું થશે તો મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને સરસ ચા નાસ્તો કરી લીધો છે. બધા ખેતરમાં ગયા પણ આપણે ખેતરમાં જવાનું મેળ નહીં આવે કારણ કે 2-4 દિવસથી આપણે ગાડી ઘેરના ઘેર ફેરો કરીએ ને એટલે ગેસ પૂરો થઈ ગયો છે તો ગેસ ભરાવા જવાનું છે. એટલા માટે આપણે તો વર્ધીમાં કી છે મેકલતા નહીં ગાડી કારણ કે ખાલી આપણે અને આપણા પરિવારને ફરવા માટે લાવ્યા છીએ. તો જઈએ છીએ મિત્રો વડનગર. હવે ગુલાબ આવે છે તો ગુલાબને બે નીકળીએ છીએ પછી મળીએ. તો મિત્રો નીકળી ગયા છીએ ઘેરથી ગેસ નખાવવા માટે
ગુલાબ આવ્યો તો અંગાથી. બાકી તો જ્યાં ત્યાં પહેલાં પેટ્રોલ પંપ પેટ્રોલ ભરાવા માટે પણ પછી કીધું હળો બધું વડનગર જ નખાઈ જાય. નીકળી ગયા છીએ હાલ તો. અમારા બાજુનું ગામ છે કઈપુર એટલે પહોંચવા થયા પછી જઈને વડનગરમાં લઈએ. તો મિત્રો ગેસ નખાઈ અને રિટર્ન થઈ ગયા છીએ. ત્યાં આગળ તો મિત્રો લાઈન બહુ હતી એટલે આપણો કોઈ સેટિંગ થયું ના તમને બતાવવાનું. બાકી ફૂલ ગેસ નખાઈ દીધો છે. આવું પાછા વડનગર બજારમાં એન્ટ્રી મારશે. વડનગર વિનગર હાઈવે ઉપર આટલા નખાવા આવ્યા હતા કે અમારે ત્યાંથી લગભગ 10-20 કિલોમીટર તો ગેસ નખાવામાં આવવા જવામાં હતા. કારણ કે નજીકમાં કોઈ ગેસ સ્ટેશન છે નહીં. હવે વચ્ચે વળી જાઉં ને સીધા વડનગર બજારમાં જતા રહો. હવે આટલાથી લાઈટ લઈ લઈએ સીધા વડનગર બજાર. મસ્ત હોજ પડી જઈ છે. સુરત દાદા હાથમાં છે જો આકાશ લાલ લાલ દેખાય છે. ગાડી લઈને ઘેર આવી ગયા છીએ મિત્રો. ગેસ નખાઈ ગુલાબને 2 જણા. બાકી ઘેર ભેંસો દોવાનું કામકાજ ચાલુ છે. લગભગ 5-10 મિનિટમાં મસ્ત ભેંસો દોવાઈ જાય એટલે નીકળી જઈએ ઘેર. શકુબેન બાણે ભાગે છે. તો મિત્રો હવે ડેરી દૂધ ભરાવા જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ તો બને. તો મિત્રો 7:30+ ટાઈમ થઈ ગયો હતો. દૂધ ભરાવા ગયા હતા. દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા. ઘેર આવીને મિત્રો ફોન જોવા બે ગયા તો એમાં ટાઈમ નીકળી ગયો. બાકી જમવાનું ઘરમાં સરસ રેડી થઈ ગયું છે. ડીગી ફોન જોવો છે. બ્લેડ બુલ્લી ખાવા. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ગેસ શું બનાવ્યું છે બતાવું તમને અને પછી ફટોફટ જમી લઈએ કારણ કે ભૂખ જબરદસ્ત લાગી છે. ડેટો અને વાલોળનું શાક રસાવાળું, ખીચડી, અમુક લીલો મરચો, દૂધ દૂધ અને મિત્રો ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા. તમે બધા વિચાર કરતા છો કે વિરમભાઈઓની કારણ રોજ શાક બનાવવાનું અને ખરેખર મિત્રો ઘરની વાલોળ્યો છે અને રહાવાળું શાક ખાવાની બાજરીની રોટલો થોડી એની મીઠાશ જ કોક જુદી છે. બજારમાં જે તમારું બધાને આવતી છે ને એવી દવાનો શંકાઓ ખાતરવાળી ને એવી બધી આવતી છે. એનો ટેસ્ટ બહુ એવું મળે પણ આ ઘરની હોય છે અમારા ઘરના આજુબાજુ એ છે ખેતરમાં વાવી છે તો મજા પડી જાય છે. બાકી તો જમીન પછી મળી જાય. તો મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે. બાકી તો મસ્ત બેઠા છીએ બધા ભેગા થઈને. અમારું કામકાજ ચાલુ છે. અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ના હોય તો મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.